प्रभु नंद कुमारो में स्वामिनी वृष भानुजा कृतार्थो हम कृतार्थो हम कृतार्थो हम न संशया। श्री कृष्णाय नमः। श्री गोवर्धनधर प्रभुना वांगमय स्वरूप श्रीमद् भागवत जीना उभय चरणों दंडवत प्रणाम करीने माननीय श्री गिरिराज जी शास्त्री हमारा सामने गया कि 420 आंकड़ों बराबर नहीं 21वीं कथा आज આપણે 420 કઈ કહીએ એટલે 421મી કથા છે। તો મને તો આમ લાગે છે કે એમના ડીએનએમાં કથા અંદર બેસી ગઈ છે। આજકાલ આપ લોકો સાંભળો છો કે જ્યારે વ્યક્તિ બહુ જ નેગેટિવ હોય તો પછી એ નેગેટિવ જીવનમાં એનો ટર્ન થઈ જાય। પણ જે વ્યક્તિ 421મી કથા કરે છે તો એના ડીએનએની અંદર કેવી રીતે શ્રીમદ ભાગવત અને પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રવેશ ન કરે એટલે પ્રવેશ એવા જ છે। એમને તો જ રાત્રે અગર 12 વાગે ઉઠાવો તો એ ભાગવત 1 વાગે ઉઠાવો તો એ ભાગવત એટલે 24 કલાક ભાગવતમય ભગવાનમય એમનું જીવન છે। એટલે એમના મુખેથી સાંભળેલી ભાગવત કથા એમાં ગાયેલા પ્રભુના લીલા અને ગુણાનુવાદ એ હૃદયમાં બેસ્યા વગર રહે જ નહીં। હવે હું ગિરિરાજ ગાથા કરવા માટે નથી બેસી એટલે હું આપને થોડા ભાગવતજી વિશે 4 લાઈન કારણ કે હું આઈ એમ વોચિંગ માય વોચ જે વોચ છે ને આપણને ઘણા સંદેશો આપી જાય છે। આ તો વોચની વાત આવી સમય છે રૂક્મિણી વિવાહનો ભગવતી શ્રી રૂક્મિણીજીના વિવાહનો પ્રસંગ આવી રહ્યો છે એટલે વોચનો અર્થ આપણે પણ જીવનમાં જાગૃતિ આપશે। એ કેવી રીતે WATCH વોચ યોર વેલ્થ WA વોચ યોર એક્શન વોચ યોર થોટ્સ તમે તમારા વિચારોને જુઓ પોતે જુઓ એટલે ખબર પડશે કે હું કેવો છું હું કોણ છું મને શું ગમે છે મારો રસ ક્યાં છે। તો વોચ યોર થોટ્સ અને સી વોચ યોર કરેક્ટર તમને શું વિચારો આવે છે તમારા અંદરથી એ તમે નોટ કરો। વોચ યોર કરેક્ટર WATCH અને વોચ યોર હેલ્થ એટલે વેલ્થ અને હેલ્થની વચ્ચે આ બધું આવી ગયું। આ આપણને સંદેશ આપણી વોચ આપે છે। હવે આગળની વાત 2-4 લાઈન આમ તો આપ પ્રારંભમાં સાંભળી ચૂક્યા હશો પણ પરમાત્મા શ્રી કૃષ્ણની લીલાઓ વિશે શ્રીમદ ભાગવતજી શું કહે છે એ મારા કતિપય વિચારોનું દર્શન અને જે કંઈ અત્યાર સુધી ઘરમાં શ્રીમદ ભાગવતજી વિશે मैं श्री चंद्रगोपाल जी महाराज श्री की जाण્યું સાંભળ્યું પરંપરાગત જોયું એ આપ લોકોની આગળ 4 લાઈનમાં જીસ્ટમાં કહી દઈશ। છતાં એક વાત ભગવાન શ્રી કૃષ્ણ માટે આપને કહું
એક કવિ હતો અને એને ભગવાન શ્રી કૃષ્ણના સ્મિતને જોયું તો પ્રભુના ગાલમાં ખાડા પડે છે. તો જ્યારે એને જોયું તો એને કહ્યું કે કેશવ, તમારા ગાલમાં જે ખાડા પડે છે તો એ ખાડાને જોઈને હું તો પડ્યો છું, પણ બેસી બેસીને વિચારું છું કે આ ખાડામાં મારા જેવા કેટલા પડ્યા હશે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણની વાત, ભગવાન શ્રી કૃષ્ણનો સ્મિત, એમનો હાસ્ય, એમની કોઈ પણ એક્શન હોય એ આપણને કૃષ્ણ એટલે જે પોતાની તરફ આકર્ષે. કૃષ્ણ એટલે કૃષ્ણની કોઈ પણ અદા હોય એ કૃષ્ણ આપણને કૃષ્ણ તરફ આકર્ષે છે. એ વાત ભગવાન કૃષ્ણ માટે બહુ જ ત્રિકાલા બાધિત સત્ય છે. તો હવે ભાગવતજી માટે મારે 3-4 વાત કહેવાની. લોકો ઘણીવાર કોઈની પાછળ ભાગવતજી કરાવે છે. તો આપણા શ્રીમતી કોકિલાબેન, શ્રી રમેશચંદ્રભાઈ અને એક બે નામ જે મારે ખાસ લેવા જોઈએ, રમેશચંદ્રભાઈ સુંદરલાલભાઈ શાહ અને કોકિલાબેન રમેશચંદ્રભાઈ શાહ, સંપૂર્ણ શાહ પરિવાર અને આવતીકાલના જે અમારા 252 અને 84 વૈષ્ણવો જેવા સંસ્કારી વૈષ્ણવ થવાના છે. એ છે વિયાન, નિધિ અને ઈશા. એ નાના બાળકોને કરો. હવે ભાગવતજીની અંદર જો ભાગવત જે છે એક તો આપણને જીવન જીવવાની કલા શીખડાવે છે. એટલે ચાલે છે ને આજકાલ આર્ટ ઓફ લિવિંગ. તો આર્ટ ઓફ લિવિંગ તો એક જ વાત શીખડાવે, જીવન જીવવાની કળા શીખડાવે છે. લેકિન શ્રીમદ ભાગવત આપણને આર્ટ ઓફ ડાઇંગ, એટલે તમે આનંદપૂર્વક કેવી રીતે આ દેહને છોડશો એ કળા પણ શ્રીમદ ભાગવત શીખડાવે છે. આ પરીક્ષિતને જ્યારે સાંભળશો ત્યારે એ પરીક્ષિતજી કહેશે કે હવે મને કોઈ પણ ડર નથી, ક્યારે પણ તક્ષક નાગ આવી જાય, કારણ કે મારું ચિત્ત હવે પરમાત્મામાં એટલો બધો નિરુદ્ધ થયું છે કે જેમ મહાપ્રભુજીએ કહ્યું, અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવી ગતઃ. એટલે નિરોધની પદવી એટલે મેડિટેશન નહીં, લેકિન એવો એક ચિત્તનો નિરોધ કે જેમાં બીજો કંઈ છે જ નહીં. કૃષ્ણ, ઓનલી કૃષ્ણ ઇઝ ધેર, નથિંગ એલ્સ. કૃષ્ણ સિવાય જેમાં કંઈ પણ નથી, હું પણ નથી, બસ કૃષ્ણ જ છે. એટલે એવો ચિત્ત જ્યારે નિરુદ્ધ વાત આવી, એ આજથી 5000 વર્ષ પૂર્વ પ્રેમ પત્ર ભગવતી લક્ષ્મી સ્વરૂપા શ્રી રૂક્મિણીજીએ પરમાત્મા શ્રી કૃષ્ણને લખ્યું હતું. એટલે આમ તો જનરલી પુરુષો એ સ્ત્રીઓને લવ લેટર લખતા હોય છે, પણ અહીંયા તો એનાથી વિપરીત આ તો પુષ્ટિ છે ને. ગંગા જ્યારે સાગરથી મળે તો એ મર્યાદા છે, પણ સાગર જ્યારે ગંગાને મળવા માટે આવે એ પુષ્ટિ છે. પુષ્ટિ કાલાદિબાધિકા. પુષ્ટિ એટલે જે કાલ, કર્મ અને સ્વભાવ ત્રણેયને સબલેટ કરે, ત્રણેયને જ્યારે હટાવી દે એનું નામ છે પુષ્ટિ. એનું નામ છે અનુગ્રહ. પોષણમ તદ અનુગ્રહ. એટલે આ રીતે પુષ્ટિ એનું નામ છે. હવે ભાગવત જે છે એ પરમાત્માની ભક્તિ જ નથી શીખડાવતો, પણ ભાગવત સાંભળવાથી પરમાત્મામાં પ્રેમ ઉત્પન્ન થાય છે. જો પ્રેમ જે છે
એ કોઈનામાં પણ ઓટોમેટિક ઉત્પન્ન થાય છે. પ્રેમ કોઈ જબરન તું મારાથી પ્રેમ કર એમ કોઈ જબરદસ્તી કરે તો પ્રેમ ક્યારે પણ ઉત્પન્ન થતો નથી. પણ પ્રેમને માટે બધી વસ્તુઓનો મુહૂર્ત હોય, પણ પ્રેમનો કોઈ પણ મુહૂર્ત હોતો નથી. વિવાહનો મુહૂર્ત હોય, બધી વાતનો હોય, તમે પ્લેનમાં બેસો તોય મુહૂર્ત હોય, લેકિન प्रेम माटे, कारण कि प्रेम हरि को रूप है, जो हरि प्रेम स्वरूप एक होय अद्वय यूल से जो सूरज अरुधूप, એટલે देर इज नो ज्योतिष फॉर प्रेम. શાસ્ત્રીજી ખૂબ સારો જ્યોતિષ છે, પણ પ્રેમનું જ્યોતિષ નથી કે મારો આની સાથે ક્યારે પ્રેમ થશે. કારણ કે આ જ્યોતિષ છે ને એ પણ 14 પ્રકારની વિદ્યાઓ છે. એમાંથી ષડંગ એટલે કે શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ એ 6 વિદ્યાઓ છે. તો શાસ્ત્રીજી જ્યોતિષ વિદ્યા, પછી યજ્ઞ વિદ્યા અને ભાગવત વિદ્યા, આ પ્રકારની અનેક વિદ્યાઓના પાસા શ્રી શાસ્ત્રીજી જાણે છે. પણ હું તો માનું છું કે જે મહાપ્રભુજીએ આપણને કહ્યું છે કે આપણો સૌથી મોટો જ્યોતિષ, આપણો સૌથી મોટો ગ્રહ, હું તમને સાચું કહું છું, ચંદ્રગોપાલજી મહારાજશ્રીએ પોતાની જન્મ કુંડલી ક્યારેય નહોતા જોતા અને એને ફાડી નાખી હતી. અને એમને શું કર્યો, પ્રત્યેક 12 ભાવની અંદર શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ આમ 12 ભાવમાં લખી દીધા હતા. અને એમ કહેતા હતા કે જેના 12 ભાવમાં પરમાત્મા શ્રી કૃષ્ણ બિરાજે તેનો યસ્ય કેન્દ્રે બૃહસ્પતિ કિમ કરિષ્યંતિ તસ્ય અન્ય ગ્રહાઃ, જેના કેન્દ્રમાં બૃહસ્પતિ હોય ને તેના પછી બીજા ગ્રહો શું બગાડી શકે. એટલે જેની જન્મકુંડલીમાં કૃષ્ણ જ હોય, પછી એને પછી શનિનો, મંગળનો, રાહુનો, કેતુનો કોઈ પણ જપ કરવાની આવશ્યકતા નથી. શ્રી કૃષ્ણ શરણમ મમ, જે મહાપ્રભુજીએ કહ્યું છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદ વિવેક સતતમ સ્થેયમ ઇત્યેવ મે મતિ. તમે બસ આને જ જપો, આનાથી જ તમારું પરમ કલ્યાણ થશે. આ આપણો ગુરુએ આપેલો મંત્ર છે અને એ મંત્રને તમે સિદ્ધ કરો. અને સિદ્ધ કરવા માટે તમે જ્યારે શ્વાસ ખેંચો ને આમ, તો બોલો શ્રી કૃષ્ણ, કાઢો ત્યારે બોલો શરણમ મમ. એટલે આ રીતે ઇનહેલ એન્ડ એક્ઝેલ, આ રીતે તમે પ્રાણાયામ અનુલોમ અને વિલોમ પ્રાણાયામ કરો. તો આર્ટ ઓફ લિવિંગ, આર્ટ ઓફ ડાઇંગ અને સાંભળવાથી ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. કારણ કે પ્રેમ જે છે એ કોણામાં ઉત્પન્ન થાય, એક વાત તમને બતાવી દઉં. દયારામભાઈએ બહુ સારું કહ્યું છે કે જે કોઈ પ્રેમ અંશ ઉતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. એટલે જેને ભગવાન પહેલાથી આ મારો પ્રેમી થાય, કે આને હું પ્રેમ કરું અને આ મને પ્રેમ કરે, આ पारस्परिक दोनों तरफ है आग बराबर लगी हुई, अब मुनासिब है यही कुछ मैं बढ़ूं कुछ तू बढ़े. એટલે બંને બાજુ જ્યારે એક જ પરિસ્થિતિ હોય, જેમ રૂકમિણીજીને માટે રૂકમિણીજીને પ્રભુના ગુણો સાંભળીને અને પ્રેમ થયો, પણ જ્યારે સુદેવ નામના બ્રાહ્મણને મોકલ્યો ત્યારે પ્રભુએ શું કહ્યું, અરે હા બ્રાહ્મણ દેવ, હા વિપ્રદેવ, મને પણ રૂકમિણી વિના ભૂખ નથી લાગતી, નીંદ નથી આવતી, તરસ નથી લાગતી. હું કહેવા માટે નથી કહેતો, પણ આ મારી પણ સાચી સ્થિતિ છે. એટલે ભક્ત જેટલો ભગવાન માટે દોડે છે, ભગવાન એના કરતાં ફાસ્ટ ભક્ત માટે જો દોડે છે. પણ આપણે એકવાર પ્રેમ તો કરીએ કૃષ્ણથી,
અને આ સંસારથી પ્રેમ કર્યા કરીશું તો કૃષ્ણ પછી આપણને પ્રેમ નહીં કરે. કારણ કે અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂળ વિસર્જનમ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસઃ. આવી રીતે કહેવામાં આવે છે કે ભગવાનને અનુકૂળ, પ્રભુને શું ગમે છે એ પ્રકારે કોઈ પણ નવી છોકરી જ્યારે લગ્ન કરીને આવે તો સાસુ નણંદ એ બધાથી પૂછે કે ભાઈ એમને કઈ ચાય ભાવે, કેટલો મસાલો ભાવે, આ બધી વાતો પૂછો. બાદશાહ મસાલો નાખું કે નહીં નાખું, આ બધી વાતો પૂછે. ત્યારે તો જેવી રીતે એ પૂછે તો એવી રીતે ભગવાનને શું ગમે છે એ આપણને ભાગવતજી બતાવે, ગોપીજનો બતાવે, મહાપ્રભુજી બતાવે. કારણ કે મહાપ્રભુજીથી પ્રભુ બોલતા હતા, મહાપ્રભુજીને કહેતા હતા कि आज तुम्हारे भक्त ने मुझको श्रम दियो है અને मुझको ये नहीं गमे है. અથવા તો પેલી રાણીના દરવાજા ખોલી દીધા ને અને પરમાનંદાસ એ કહ્યો કે કોણ યહ ખેલ में की बानी. પેલી રાણીએ કહ્યું કે હું પડદામાં જાઉં તો महाप्रभु जी कहूँ कि नहीं परमानंद ऐसे बोलो, भगवान को टोका नहीं जाता है, लेकिन ऐसे बोलो कौन यह खेल वे की बानी. अरे हाँ, भली यह खेल वे की बानी. भाई आप सांकल बोलो तोय ठीक, पब्लिक ने आवा दो तोय ठीक, न आवा दो तोय आपनी ઈચ્છા નિજ ઈચ્છાત કરીષ્યતિ. ભગવાન પોતાની ઈચ્છાથી પણ કરે અને ભક્તની ઈચ્છા જો સંસાર પરત્વે ન હોય તો અલૌકિક હોય તો ભગવાન ભક્તની ઈચ્છા પ્રમાણે પણ કરે છે. હવે એ આ ચારેક વાત થઈ. પછી ઘણીવાર કોઈની મૃત્યુ થાય અને એની પાછળ, એટલે જેને જીવતા જીવ ભાગવત ન સાંભળ્યો હોય, પ્રભુનું નામ ન લીધો હોય, એટલે मौत का एक दिन मुअय्यन है. नींद क्यों रात भर नहीं आई, मरना तो एक दिन है ही, लेकिन जीते जी ये सब कुछ करो जिससे पीछे बैठ के, बांस में बैठ के भागवत न सुनना पड़े और एक एक ग्रंथि बांस की टूटे. इसके करते भिद्यते हृदय ग्रंथि छिद्यन्ते सर्व संशयाः. તો આ રીતનો આપણો શાસ્ત્ર બતાવે છે કે એક દિવસ જ્યારે આપણે 7 દિવસની સપ્તાહ સાંભળીએ, અને આપ કઈ વાર સાંભળી ગયા હશો કે દરેકને માટે આ 7 જ દિવસ છે, 7 જ દિવસમાં આપણે જવાનું છે. તો આ 7 દિવસમાં આપણા હૃદયની એક ગ્રંથિ છૂટી થતી જાય. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આ તો તી, પણ ભગવાનને સૌથી વધુ અપ્રિય છે તો અહંકાર. અને અહંકારના લીધે આ બધા દોષો, જેમ માં આવે તો પેલા નાના છોકરા બધા આવી જાય, એવી રીતે આ અહંકાર આવવાથી બધું જ આવી જાય છે. હવે આ ભાગવતજીના પરિચયની વાત સાઈડ પર મૂકીને બસ કેવલ એક શ્લોક બોલીશ, પછી પૂરો કરું. 6:30 થઈ ગયા છે. આપ લોકોને પણ આજે વિવાહમાં, અને એ પણ પરમાત્મા શ્રી કૃષ્ણના સૌથી પહેલા રાક્ષસ વિવાહ, આ જે વિવાહ છે વિધિપૂર્વક વિવાહ, આ બધા વિવાહમાં જવાનો છે. તેથી વિવાહ માટે તૈયાર થવાનું હોય ને, એટલે હું જલ્દી બસ આ લવ લેટર જે 5000 વર્ષ પૂર્વ લખવામાં આવ્યું તેને વાંચું છું. એટલા માટે કે એના બધા સાથના સાથ શ્લોક નહીં વાંચું, કેવલ એક જ, જેનાથી કોઈને તમે પણ જીવનમાં લખ્યો જ હશે, પણ કેમ લખાય, શું લખાય, કેવી રીતે લખાય, જેનાથી વાંચનારા ઉપર શું ઇમ્પ્રેશન પડે તેની શીખ આપણા શાસ્ત્રો, આપણું શાસ્ત્ર શાસ્ત્રી ઇતિ શાસ્ત્રમ, જે જીવનને અનુશાસનમાં રાખે એનું નામ શાસ્ત્ર છે. તો એ શાસ્ત્રો, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા બતાવે છે કે યહ શાસ્ત્રમ વિધિ અનુસૃત્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ.
એટલે જે શાસ્ત્ર કહે તે પ્રમાણે જે વ્યક્તિ નથી ચાલતો અને પોતાની કામનાઓની કારમાં બેસીને દોડે છે, તે વ્યક્તિ ક્યારે પણ જીવનમાં સુખી થતો નથી, એને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી અને એને કોઈ પરાગતિ એટલે આપણા જીવાત્માને ઉર્ધ્વ ગતિ, ઊંચી ગતિ પ્રાપ્ત થતી નથી. એટલે પ્રિય બંધુઓ, આપ લોકોને ખાસ કહેવાનું, આપ લોકો પોતે અને ઘરના બાળકોને, પરિવારને શાસ્ત્ર પ્રમાણે ચાલવા માટે આપ આપણા ગ્રંથોમાં ઇન્ટરેસ્ટ પડે એવી રીતે પઢાવો, ભણાવો, તૈયાર કરો અને એમને જેમ મુસલમાનોના બધા સંસ્કારો આપણા માટે યોગ્ય નથી. એ લોકો કેવા છે? કારણ કે જે આપણા માટે તો એ લોકો મ્લેચ્છ છે, જે વેદને ન માને, જે ભગવાનને ન માને. મહાપ્રભુજીએ શું કહ્યું? મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપૈકા નિલયેષુ ચ. તો આને જે ન માને તે મ્લેચ્છ કહેવાય. તો જે લોકો નથી માનતા એવા મ્લેચ્છોની વાત નથી, પણ એ લોકોમાં એક ગુણ છે કે જ્યાં ભગવાનના નામ લેવાનો ટાઈમ થાય તરત નમાજ ભણવા બેસી જાય. અને એ લોકોના આટલા છોકરાને અગર પૂછો કે કુરાન કી આયાતે બોલો, કલમે બોલો, તો એ લોકો ભલે ફારસી હોય, ઉર્દુ હોય, એને માટે પોતાની ભાષા શીખે. એટલે આપણે આપણા મૂળ ગ્રંથો જ્યારે સંસ્કૃતમાં છે તો આપણને એટલું તો આવડવું જ જોઈએ સંસ્કૃત. પંડિતને રાખો ગ્રુપમાં અને શીખો, જેનાથી તમે તમારી આંખે કોઈના બીજાના ચશ્માથી નહીં, કોઈ બીજો અર્થ બતાવે અને જાણો એ રીતે નહીં, પણ તમારી જાતે પંક્તિ ભણીને અને એનો અર્થ સમજી શકો એટલી સંસ્કૃત તો આપણા વૈષ્ણવોને. અને જ્યારે મહાપ્રભુજીના બધા ગ્રંથો, શ્રી ગુસાઈજીના બધા ગ્રંથો અને દશ દિગંત વિજયી શ્રી પુરુષોત્તમજીના 9 લાખ શ્લોકોનું સાહિત્ય, જેમાં 9 ભાગ મહાભારત થઈ જાય. એક મહાભારતમાં 1 લાખ શ્લોક, ભાગવતજીમાં 18,000 શ્લોક. તો બધું સંસ્કૃતમાં, દરેક કોઈ પોતાની ઈચ્છા પ્રમાણે અર્થ કરે, કારણ કે સંસ્કૃત એવો વિશાળ મતલબ ભાષા શાસ્ત્ર છે કે એનો કોઈ પણ અર્થ કાઢી શકે. તો આનો આ જ અર્થ છે. એનો નિશ્ચય જ્યારે મહાપ્રભુજી બતાવે છે તો આપણે સાચું કહું છું, ભલે કોમ્પ્યુટર યુગ હોય, ભલે ગમે એટલા સોફ્ટવેર પેદા થતા હોય, એ આપણા જ લોકો કરે છે. લેકિન સંસ્કૃત કોમ્પ્યુટર માટે પણ સૌથી બેસ્ટ લેંગ્વેજ માનવામાં આવ્યો છે. અને જર્મની પણ એ જ કહે છે, ભલે તમે માનો કે ન માનો, યુ કેન રિસર્ચ અબાઉટ માય ધીસ ટોક. હવે એક શ્લોક શ્રી રૂકમણીજી કહે છે, જુઓ બ્રાહ્મણ પત્ર લઈને જાય છે તો જેવો આપણો અંતર તેવો આપણા અક્ષર, જેવો આપણો ભાવ તેવી આપણી ભાષા, અને જેવો આપણો શીલ તેવી આપણી શૈલી. તો શ્રી રૂકમણીજીના પત્રમાં આ બધી જ વાતો આપને દેખાશે. હું એક આમે વાત જ્યારે હું જયપુર ગઈ ત્યારે પણ મારે સતીશ શર્માજીની કથા હતી અને રૂકમિણી વિવાહનો જ પ્રસંગ ચાલતો હતો. તો ત્યારે મેં આ એક વાત કહી હતી કે એક છોકરી આવી મેરેજ બ્યુરોની અંદર અને એને કહ્યું કે મુझे पति चाहिए. मतलब मैरिज ब्यूरो में तो लखावानो ज होय ने कि पति चाहिए. तो पहला मानसे कहूँ कि बहन जी आप लिखाइए आपकी क्या क्या पसंद है. तो इन्हें कहूँ वो पढ़ा लिखा हो, ये हो, वो हो, ये तो सब बताया, स्मार्ट हो. पर जब मैं सर्विस को जाऊँ तो मेरे लिए गरम गरम चाय ले आए. जब मैं सर्विस से लौटूँ तो मेरा डिनर भोजन सब तैयार रखे. और जब बच्चे हो जाएं तो उन्हें खिलाने के लिए आप पहले की डोरी पकड़कर वो ही खिलाए. तो पहले मैरिज ब्यूरो वाला कहूँ
कि बहन जी आपको पति चाहिए कि नौकर चाहिए? આપણે પતિને નોકર તરીકે રાખીએ છીએ કે મારું બધું જ કામ સંભાળે, એટલી બધી અપેક્ષાઓ કરીએ છીએ. જે વ્યક્તિ પોતાનું સમર્પણ પતિને કરતો નથી તેના જીવનમાં ક્યારે પણ સુખ આવતું નથી. સમર્પણ એટલે ત્યાગ. જ્યારે બંને તરફથી કંઈક છોડવામાં આવે તો જઈને અને જીવનમાં સુખ આવે છે. એટલે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. એટલે ત્યાગ જોઈએ. તો ઠીક, હવે ઓર આગળ ચાલીએ. તો જીવનને સુખી બનાવવા માટે બંને ત્યાગ કરો. એકબીજાને માટે પારસ્પરિક ત્યાગ કરો. ભલે આજનો યુગ હોય તો પણ આ મારી વાત એપ્લિકેબલ છે કે બંને જણાએ ત્યાગ કરવું પડે. હવે શ્રી રૂક્મિણી વાચે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાં તે નિર્વિશ્ય કર્ણ વિવરૈર હરતોંગતાપમ રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશપી ચિત્તમપત્રપમ મે. આવા 7 શ્લોક. ચિંતા નહીં કરતા, હું કદાચ એક જ લાઈન લઈશ, કારણ કે આ 7 શ્લોકોમાં સપ્તપદીની જેમ શ્રી રૂક્મિણીજીએ પોતાના સ્નેહ સૂત્રમાં પરમાત્મા શ્રી કૃષ્ણને બાંધ્યા છે. ત્યારે શ્રી રૂક્મિણીજીએ સંબોધન આપ્યો, ભુવન સુંદર. ચંદ્રગોપાલજી મહારાજશ્રી હંમેશા ભુવન સુંદરને ટ્રાન્સલેટ કરતા હતા કે ઓ હેન્ડસમ મિસ્ટર યુનિવર્સ. એટલે બધા જ બ્રહ્માંડોમાં, બધા જ મતલબ શું, ભુવનોમાં એટલે 14 ભુવન, એટલે બધા જ ભુવનોમાં જે સર્વથી, છોકરીને બ્યુટીફુલ ના કહેવાય, છોકરાને બ્યુટીફુલ ના કહેવાય, એને હેન્ડસમ કહેવાય. તો ભગવાન કેવા છે? બધાથી, બધાની અંદર કૃષ્ણ તો બ્યુટીફુલ પણ છે અને હેન્ડસમ પણ છે. એને જોઈને કોણ મતલબ પેડ પૌધા પશુ પક્ષી જદ ગો દ્વિજ દ્રુમ મૃગા પુલકાન્ય બિભ્રન. કોણ નદીઓ પણ જેને જોઈને ફિદા થઈ જાય. પક્ષીઓ, પશુઓ, ઝાડો, તમારા આજ પગલાં થવાના સૌને ખબર થઈ ગઈ છે.